તો આજના બ્લોગમાં મિત્રો છે ને એવી આપણે વાત કરવાની છે ને તો એ એક વસ્તુ બહુ એટલે બહુ જબરદસ્ત છે અને એ વસ્તુ પણ એવી છે અને એ વસ્તુને લેવી હોય ને તો એ આપણે બહુ કાઠી પડવાની છે કારણ કે એ વસ્તુના ભાવ જેટલા વધતા જાય છે અને એ વસ્તુ એવી છે કે બધાને જરૂર પડે જ છે એ વસ્તુની જ્યારે ખાસ કરીને લગ્નની સિઝન હોય ને ત્યારે ને એ અત્યારે તો હાવ આમ સામાન્ય જે માણસો કમાતા હોય ને મહિને 10 થી 15 હજાર રૂપિયા એને તો લોનું લે ને તો જ મેળ આવે એવું છે, બાકી મેળ ન આવે. 25,000 કમાતા હોય એને તકલીફ તો પડે જ, પણ આ 10-15 હજાર તો લોન જ લેવી પડે, બાકી તો ભેગું નથી જ થાય એવું. એ શું વસ્તુ છે ને મિત્રો તમને કહું અને એના ભાવ તમે જુઓ ને એટલે પહોંચ્યા છે આસમાન, આમ કહેવાય ને ઇતિહાસ વેચો એવા ભાવ પહોંચ્યા છે. અને જો જૂનવાળી વસ્તુ એ કોકના પાસે હશે ચાજી તો એમને તો જામા પડી જવાનો છે. શું વસ્તુ છે અને જેવા ભાવ છે મિત્રો એ તમને હું જણાવવા લો. હા ભાઈ, જે વસ્તુની મિત્રો હું વાત કરું છું ને એ વસ્તુ છે સોનું અને ચાંદી. અને આજના ન્યૂઝમાં કંઈક એવા સમાચાર આવ્યા છે મિત્રો કે ઇતિહાસમાં પહેલી વખત એના ભાવ થયા છે. કેટલા થયા છે ને તમે જોઈ લો, ફોટોમાં જોઈ લો. એ સોનાના ભાવ કેટલા છે? 1.5 લાખ, 1,51,000. હવે ચાંદીના તમે જોઈ લો. તો જોઈએ મિત્રો ચાંદીના પણ કેટલા ભાવ થઈ ગયા છે 1 કિલોના. તો આટલા બધા ભાવ થઈ ગયા મિત્રો. અને હવે સામાન્ય માણસ હોય તો એ કેવી રીતે પૂરું કરી શકે? વિચાર કરો કેવા ભાવ થઈ ગયા. ને જેના પાસે જૂનવાડી હશે તો એને તો મજા જ આવી જવાની છે. જેને પહેલાં ઓછા ભાવ હશે તારે બનાવી લીધું હશે રાજુ, અને અત્યારે હશે તો એમને તો જામ જ પડી જવાનો છે. અને અત્યારે બનાવવા જાવી તો કેવું કાઠું પડે એવું છે. લોન લેવી પડે કે ન લેવી પડે ખરેખર મિત્રો તમે કહેજો. તો હાલો મિત્રો, આજ આ સોના ચાંદીના માહિતીનો જ આપણે બ્લોગ બનાવ્યો હતો. કેવો લાગ્યો કોમેન્ટ કરજો, ને તમે કેટલો કમાવો મહિને એ પણ કોમેન્ટ કરજો. મળશું પાછા એક નવા જ બ્લોગમાં. A few moments later.